ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી વર્કશીટમાં પહેલો ક્વેશ્ચન હતો, બે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ. તો વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એનો 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 વિડીયો તમે લોકોએ જોઈ લીધો હશે તો તમને લોકોને ખબર હશે કે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બંને વિદ્યુત ભારો ડાયપોલના જે હોય એ બંને વિદ્યુત ભારો જે જગ્યા ઉપર હશે ત્યાં એ બંને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય, એટલે બંને ઉપર સ્વાભાવિક છે કે બંને ઉપર લાગતું બળ કેવું આવશે? સરખું આવશે, કારણ કે ફોર્સ કેટલું હશે? F = Q × E. પણ બંને વિદ્યુત ભાર વિજાતીય હોય એટલે બંને પરના ફોર્સના મૂલ્યો સરખા હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય એટલે પરિણામી બળ કેવું હોય છે? 0 હોય છે. બરાબર? એટલે તમને આન્સર આની અંદર ખબર પડી ગયો હશે કે આનો આન્સર તમારો છે એ આના ઉપર આ ટેકનિકલ આ પોઈન્ટ છે, પોઈન્ટને ધ્યાનમાં રાખીને એનો આન્સર આપ્યો છે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 2. એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં મૂકેલ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હોય ને, એ ક્ષેત્ર તમારું કેવું હોય? તો કે તમને ખબર હોય તો ખાલી દોરું છું કે આ બિંદુવત વિદ્યુત ક્ષેત્ર હોય, અહીંયા દાખલા તરીકે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે આવી રીતે મળે ત્રિજ્યાવર્તી દિશામાં. બરાબર? તો હવે આનો મતલબ આપણે શું કરીશું? તો કે આ વિદ્યુત ભાર જે છે એ તમારું અસમાન હોય. હવે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ભણી ગયા, જુઓ તમે ધ્યાનથી કે અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર બિંદુવત વિદ્યુત ભારથી રચાતું વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય, તેથી ડાયપોલ પરનું પરિણામી બળ શૂન્ય ન હોય. એટલે પરિણામી બળ તો શૂન્ય નથી જ. ક્લિયર છે? ઓકે. પણ અહીંયા શું લખ્યું છે કે ઓપ્શન એ માં શું છે? ડાયપોલ પર લાગતું પરિણામી બળ વિદ્યુત બળ શૂન્ય જ હોય. જો શૂન્ય ન હોય, અને અહીંયા શું બીજો ઓપ્શન શું લખ્યું છે? ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુતીય બળ શૂન્ય હોઈ શકે એટલે હોય પણ ખરું ને ન પણ હોય. જ્યારે આપણે બહુ સ્પેસિફિકલી ક્લિયર છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર મૂકીશું તો એના પર ડાયપોલ મૂકીશું તો એના પરનું પરિણામી બળ જે છે એ પરિણામી બળ આપણું શૂન્ય જ હોય, શૂન્ય ન જ હોય. બરાબર? હવે બીજી વસ્તુ કે એની ઉપર પરિણામી જે ટોર્ક છે એ ટોર્ક શૂન્ય નથી હોતું. બરાબર? પરિણામી ટોર્ક શૂન્ય ક્યારે હશે અને ક્યારે ન હોય એની ચર્ચા પણ આપણે કરેલી છે. તો જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલ હશે તો તેના પરનું ટોર્ક બાય ડિફોલ્ટ 0 થઈ જશે, કારણ કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના બે બળ છે એક રેખસ્થ થઈ જશે, એટલે સ્વાભાવિક છે કે એમના પરનું ટોર્ક કેવું થઈ જશે? 0 થઈ જશે. ઓકે. અને જો ડાયપોલ ક્ષેત્રની સાથે અમુક ખૂણો બનાવેલી દિશામાં હોય તો ડાયપોલ જે છે ડાયપોલ પરનું ટોર્ક શૂન્ય ન પણ હોય. એટલે પોસિબિલિટી શું આવશે કે શૂન્ય હોય પણ ખરું અને ન પણ હોય. એટલે જે સ્પેસિફિક આન્સર મળે છે આપણને એ આન્સર આપણને મળે છે ઓપ્શન સી, કે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. શક્યનો મતલબ શું છે કે ત્યાં સંભાવના આવી ગઈ કે હોય પણ ખરું અને ન પણ હોઈ શકે. બરાબર? એટલે બે વિશિષ્ટ કિસ્સાઓ હતા એની આપણે ચર્ચા કરી લીધી. ચાલો નંબર 3. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? તો કે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો ચાર્જ કેવો હોય? સમાન હોય. બરાબર? ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો ચાર્જ આપણે કેટલો છે? E જેટલો જ હોય, પરંતુ એમના દળ છે એ દળ જુદા જુદા હોય. એટલે એ વિદ્યુત ક્ષેત્રમાં એમના ઉપર જે બળ લાગશે એ બળને કારણે એમનામાં જે પ્રવેગ ઉત્પન્ન થશે, કોનામાં? ઇલેક્ટ્રોનમાં અને પ્રોટોનમાં, તો એ આપણને આ મળશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ જે છે that is E/me અને AP = આવશે E/mp. હવે Me અને mp ઇલેક્ટ્રોન અને પ્રોટોનના માસ કેવા હોય? જુદા જુદા. તો સ્વાભાવિક છે કે Me અને mp જુદા જુદા હોય તો AE અને AP પણ કેવા હોય? જુદા જુદા જ હોય. હવે AE અને AP તમારા જુદા જુદા આવશે તો શું થશે? તો કે Fe = E × E અને Fp = E × E ને કારણે એમના પરના બળ જે છે એ બળ તો કેવા રહેશે? સરખા જ રહેશે, કારણ કે સ્વાભાવિક છે કે બંને પરનો ચાર્જ સરખો છે તો ત્યાં આગળ એમના ફોર્સ સરખા જ હશે. એટલે Fe = Fe થાય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર સમાન મૂલ્યના જ બળ લાગે. બરાબર?
એટલે અહીંયા તમારું આવશે, અહીંયા તમે જુઓ કે ઓપ્શન શું છે, બંને પર લાગતા બળના મૂલ્ય અને દિશા સમાન હોય. હવે જુઓ બળના મૂલ્યો સરખા હોય પણ દિશા ઓપોઝિટ હોય, બરાબર, એટલે એ ઓપ્શન નહીં આવે. બંને પર લાગતા બળના મૂલ્યો સમાન હોય તો બી ઓપ્શન સાચો છે. સી ઓપ્શન જે છે એ તમારો બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હોય તો અહીંયા જોઈ લીધું પ્રવેગ સમાન નથી, રાઈટ, આ પ્રવેગ સમાન નથી અને પ્રવેગના મૂલ્યો પણ સમાન નથી, એટલે મૂલ્ય પણ નથી, દિશા પણ નથી. ક્લિયર? તો આપણો સાચો આન્સર છે એ કયો આવશે? ધેટ ઇઝ બોમ્બે, બી. ક્લિયર? ચાલો, નંબર 4, શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું બળ આપણને આપી દીધું છે, ધેટ ઇઝ આલ્ફા. શૂન્યાવકાશમાં પરમિટિવિટી કેટલી હોય? એપ્સાઇલોન 0. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? તો જુઓ, શૂન્યાવકાશમાં લાગતું બળ શોધવા માટે આપણે ઇક્વેશન વાપર્યું કે Q1 Q2 બાય r², કે ની જગ્યાએ મૂક્યું આપણે 1/4πε0, અને શૂન્યાવકાશમાં જે બળ છે આપણને રકમ આલ્ફા આપ્યું છે એટલે આપણે એના બરાબર લઈ લીધું આલ્ફા. હવે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકીએ તો ત્યાં પરમિટિવિટી એપ્સાઇલોન થઈ જાય. એટલે આપણે શું કર્યું, અહીંયા શૂન્યાવકાશ માટે આપણે આ જે છે એપ્સાઇલોન 0 લીધું, અહીંયા આપણે લઈશું જે તે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં એ લઈશું આપણે એપ્સાઇલોન, રાઈટ. સો એપ્સાઇલોન જેટલી પરમિટિવિટી ધરાવતા માધ્યમમાં લાગતું બળ કેટલું આવશે? F2. અને ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા આપણી પાસે છે જ કે K = ε/ε0. તો આપણે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ε0 ઇન્ટુ K, રાઈટ. આના ઉપરથી એપ્સાઇલોન ઇક્વલ ટુ ε0 ઇન્ટુ K કિંમત મળે તો આ જે એપ્સાઇલોનની વેલ્યુ છે એ વેલ્યુ આપણે અહીંયા મૂકીશું, અહીંયા. ઓકે, ક્લિયર થાય છે? આપણે આ જે વેલ્યુ છે આપણી, આ જે વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીશું. ઓકે, અને એને જો આપણે રિપ્લેસ કરીએ તો શું આન્સર આવે છે? જુઓ, F2 is equal to 1/4πε0 K Q1 Q2 by r². હવે 1/4πε0 Q1 Q2 by r² જે છે એના બરાબર આપણને આલ્ફા રકમમાં આપી દીધું છે, તો એના બરાબર આપણે આલ્ફા મૂકી દીધું તો આપણો ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર થઈ ગયો આપણો F2 is equal to આલ્ફા બાય K. તો આ તમારો સાચો આન્સર થશે. ઓકે, ચાલો. બે બિંદુવત વિદ્યુતભારો 4Q અને -Q વચ્ચેનું અંતર r છે. બંને વિદ્યુતભારની બરાબર વચ્ચે ત્રીજો વિદ્યુતભાર આપણે Q મૂક્યો છે. જુઓ, 4Q અને -Q વચ્ચેનું અંતર r છે તો આપણો 4Q r આવ્યો, -Q r આવ્યો અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ r આપણું r આવ્યું. એઝ ઇટ ઇઝ લઈ લીધું. અને એમના સેન્ટરમાં આપણને શું કહ્યું તો કે ત્યાં સેન્ટરમાં Q વિદ્યુતભાર મૂકો. તો Q વિદ્યુતભાર જે છે, કેપિટલ Q વિદ્યુતભાર, એ -Q થી કેટલા ડિસ્ટન્સે છે? r/2. તો આ ડિસ્ટન્સ પણ કેટલું થાય? r/2. હવે એવું કહ્યું છે કે જો વિદ્યુતભાર -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, એટલે -Q એટલે આ -Q ઉપર આ +Q ના કારણે જે ફોર્સ લાગે, સાંભળજો તમે ધ્યાનથી, આ +Q ઉપર આ -Q ના કારણે ફોર્સ લાગે અને બીજું એક આ 4Q વડે જે બળ લાગે, એ બંને બળ જે છે એ બંને બળ નું પરિણામી બળ એના ઉપર કેટલું લેવાનું છે? આપણે 0 લેવાનું છે, રાઈટ. તો હવે આપણે સિમ્પલ છે કે આ 4Q વડે અને કેપિટલ Q વડે -Q પર લાગતું જે ફોર્સ છે એ ફોર્સની ફોર્મ્યુલા આ રહી. જો, સોરી, આ રહી. બરાબર, કેવી રીતે લાયા? K × 4Q × -Q ડિવાઇડેડ બાય r ડિસ્ટન્સ, તો ડિવાઇડેડ બાય r². અને આ બે વચ્ચે ફોર્સ લાગશે કેટલું? K × કેપિટલ Q × -Q ડિવાઇડેડ બાય r/2 હોલ સ્ક્વેર. અને એ બંનેનો સરવાળો કેવો થાય? 0 થાય. સાદુરૂપ આપશો તો તમારો જવાબ શું આવશે એ તમારે કેવી રીતે શોધી શકશો? તો એમાં તમારે કંઈ કરવાનું નથી, સૂત્ર કરતા બનાવવાનું છે કેપિટલ Q ને. તો આ તમારા માટે હોમવર્ક રહેશે. કેપિટલ Q ને આની અંદરથી જો કે ઉડી જશે અને કેપિટલ Q ને તમે સૂત્ર કરતા બનાવશો તો કેપિટલ Q ને સૂત્ર કરતા બનાવશો તો કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ -Q આન્સર તમારો આવી જશે. તો આ છે તમારા માટે હોમવર્ક છે. તો આ તમે લોકો સાદુરૂપ આપીને ચેક કરી લેજો. ચાલો, જઈએ છે નંબર 6 ઉપર. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. JEE નીટ ગુજકેટ બધામાં કામ લે એવો ક્વેશ્ચન છે. એ ત્રિજ્યાના વર્તુળના, જો આ વર્તુળ આપ્યું છે એ વર્તુળની ત્રિજ્યા આપણે સ્મોલ a લઈ લીધી
આ વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos થીટા છે. હવે આનો મતલબ શું કરવાનો છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? આ જે સરફેસ છે ને, આપણે આ જે પરિવર્તુળ છે ને, એ વર્તુળ ઉપર અહીંયા પ્લસ પ્લસ આ રીતે ચાર્જ મૂકેલો છે. તમે સમજ્યા? આવી રીતે એક ચાર્જ આપેલો છે સમગ્ર રીતે. હવે એની રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી આપી છે? તો કે એની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા આપી છે. ધેટ ઇઝ લેમ્બડા 0 cos થીટા. હવે લેમ્બડા શું છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે, તમને ખબર છે. તો હવે આપણે શું કરીશું કે આ જે લેમ્બડા છે ને, લેમ્બડા બદલાય છે, થીટા બદલાય છે, કારણ કે લેમ્બડા જે છે થીટા પર ડિપેન્ડન્ટ છે. એટલે લેમ્બડા છે, થીટા બદલાશે તો લેમ્બડા બદલાઈ જશે. તો હવે શું કરવાનું છે આપણે? તો કે આપણે આ જે પરિઘ છે ને, આ જે વર્તુળ છે ને, એ વર્તુળમાં એ જેટલી ત્રિજ્યામાં આપણે આટલો પોર્શન કન્સિડર કર્યો. આ જે છે ને એ સૂક્ષ્મ ચાપ લીધી. આની લંબાઈ કેટલી? તો કે જુઓ, આ ચાપ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ખૂણો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ડી થીટા બરાબર શું થશે? ચાપ ભાગ્યા એ. તો ચાપ બરાબર મળશે આપણને એ ઇન્ટુ ડી થીટા, રાઈટ? તો આ ચાપ એ ડી થીટા પર રહેલો વિદ્યુતભાર કેટલો? તો કે એકમ લંબાઈ દીઠ આપણને લેમ્બડા છે, તો એ ડી થીટા લંબાઈ દીઠ કેટલો? તો આપણે અહીંયા ડીક્યુ કેટલું લઈ લીધું? લેમ્બડા એ ઇન્ટુ ડી થીટા. અને લેમ્બડાની વેલ્યુ કેટલી છે? લેમ્બડા 0 cos થીટા. તો લેમ્બડાની જગ્યાએ લેમ્બડા 0 cos થીટા મૂકી દીધું. એટલે આપણને ડીક્યુ જે છે, ડીક્યુ એ આપણને કેટલું મળે છે? જુઓ તમે, ડીક્યુ જે છે એ આપણને આ મળશે. હવે તમારે અહીંયા શોધવાનું શું છે? જુઓ, પરિઘ પરનો કુલ વિદ્યુત, એટલે આ સમગ્ર ઉપર કેટલો ચાર્જ હશે ને એ આપણે શોધવાનો છે. તો આપણે શું કરીશું? તો કે આ એ ડી થીટા જેટલી ચાપ છે એના પર રહેલો વિદ્યુતભાર ડીક્યુ હોય, એના પર ચાર્જ ડીક્યુ હોય, તો સમગ્ર ઉપર કેટલો? તો સમગ્ર માટે થીટા કેટલો આવશે? 0 to 360 ડિગ્રી, એટલે 0 to 2 પાઈ. તો આપણે આ ડેલ્ટા ક્યુ જે છે, આ ડેલ્ટા ક્યુ એનું 0 થી 2 પાઈ ની વચ્ચે સંકલન લઈશું, એટલે એ સંકલન આ રહ્યું. ડીક્યુ ની વેલ્યુ રિપ્લેસ કરી દીધી ઉપરથી આ રહી. અને તમે જુઓ તો લેમ્બડા 0 ઇન્ટુ એ તમારું કોન્સ્ટન્ટ છે, એટલે લેમ્બડા 0 એ જે છે એ બહાર કાઢી લીધું, કોમન કોન્સ્ટન્ટ છે. કોસ થીટા નું સંકલન છે, ધેટ ઇઝ માઇનસ સાઇન થીટા છે. માઇનસ સાઇન થીટા છે તો એ લિમિટ કેટલી આવશે? 0 થી 2 પાઈ. તો લેમ્બડા 0 એ કોન્સ્ટન્ટ છે. સાઇન 2 પાઈ માઇનસ સાઇન 0 લિમિટ છોડતા તમને આવડે છે. તો સાઇન 2 પાઈ 0, સાઇન 0 0, 0 માઇનસ 0 0, અને 0 ઇન્ટુ લેમ્બડા 0 એટલે 0. એટલે આન્સર તમારો આવશે 0. હવે આ તમારે યાદ રાખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. તમારે એટલું યાદ રાખવાનું છે કે જો વર્તુળની ત્રિજ્યા એ હોય અને જો તમને લોકોને લેમ્બડા ઇક્વલ ટુ લેમ્બડા 0 cos થીટા આપેલું હોય, તો તમારે સમગ્ર પર ચાર્જ કુલ વિદ્યુતભાર શોધવાનો આવે તો આન્સર તમારે 0 યાદ રાખશો તો પણ ચાલશે. કેવી રીતે યાદ આવે છે એ તમને ક્લિયર થઈ ગયું હોવું જોઈએ, બરાબર? હવે cos થીટાની જગ્યાએ અહીંયા sin થીટા આપ્યું હોય, સમજો તમે. અહીંયા cos થીટા, આ જે cos થીટા છે વિદ્યાર્થી મિત્રો, આ જે cos થીટા છે એની જગ્યાએ જો તમને sin થીટા આપ્યું હોય તો તમારો આન્સર શું આવશે? તો sin થીટા આપ્યું હોય તો પણ તમારો આન્સર 0 જ આવશે. બરાબર? કારણ કે અહીંયા cos 2 પાઈ અને cos 0 આવશે, તો આન્સર જે છે એ તમારો અહીંયા લગભગ બહુ ફરક નહીં પડે, એ આન્સર પણ તમારો 0 જ રહેશે. ઓકે, ચાલો. એટલે અહીંયા જુઓ, કેસ 1 તમને આપ્યો છે કે જો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 સાઇન થીટા આપેલું હોય તો પણ જવાબ તમને શું મળશે? 0 જ મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે બીજો કેસ છે. અહીંયા બીજો કેસમાં શું કર્યું છે કે અહીંયા તમને રકમમાં શું આપ્યું છે? જુઓ તમે, રકમમાં તમને આપ્યું છે ધેટ ઇઝ લેમ્બડા 0 cos થીટા આપ્યું છે. પણ જો આની જગ્યાએ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા હોય, એટલે તો તમારે શું કરવાનું? જો તમને અહીંયા લેમ્બડા ઇક્વલ ટુ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા આપ્યું હોય તો તમારો આન્સર બદલાઈ જાય છે, તો 0 થતો નથી. તો એનું એક સાદું રૂપ અહીંયા તમને આપ્યું છે. તો આપણે એઝ ઇટ ઇઝ લઈએ છીએ. આપણે આ જેમ ક્યુ ડીક્યુ નું ઇક્વેશન બનાવ્યું, આપણે જે ડીક્યુ નું ઇક્વેશનમાં અહીંયા cos થીટાની જગ્યાએ cos સ્ક્વેર થીટા આવશે, તો આપણે અહીંયા લઈ લીધું cos સ્ક્વેર થીટા, રાઈટ? હવે આ cos સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે રિપ્લેસ કરીએ છીએ 1 પ્લસ cos 2 થીટા બાય 2. આ મેથેમેટિકલ ઇક્વેશન છે. લેમ્બડા 0 એ જે છે એ એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ છે, તો અહીંયા આપણે લેમ્બડા 0 એ કોમન કાઢી લીધા અને ઇન્ટિગ્રેશન લીધું 0 to 2 પાઈ
આ 1/2 અને cos 2 θ/2 એટલે અહીંયા છે ને અહીંયા ભાગ્યા 2 આવશે. ઓકે, અહીંયા છે ને અહીંયા ભાગ્યા 2 આવશે. ઓકે, તો આનું તમે જ્યારે સાદુરૂપ આપો છો તો આનું સાદુરૂપ જુઓ તો કે cos 2 θ છે તો cos નું આવર્તમાન 2π રેડિયન છે એટલે દર 2π રેડિયન એની વેલ્યુ રિપીટ થાય છે તો એનું અગેન આની આખી વેલ્યુ જે છે એ તમારી 0 થઈ જશે. રાઈટ, સો આની આખી વેલ્યુ જે છે એ તમારી 0 થાય છે. ઓકે, હા, આની વેલ્યુ 0 થઈ જાય છે અને આની 0 થઈ જશે તો આ જે વેલ્યુ છે એની 0 નથી થતી, એની વેલ્યુ આવે છે આપણી પાઈ. રાઈટ, તો આનું સંકલન પાઈ થાય તો આન્સર તમારો આવે છે અહીંયા લખ્યું છે જો λ0 ઇન્ટુ a એઝ ઇટ ઇઝ, આ 1/2 કોન્સ્ટન્ટ છે તો એઝ ઇટ ઇઝ d થીટા નું સંકલન થીટા 0 થી 2π રેડિયન એની લિમિટ જે છે એઝ ઇટ ઇઝ રિપ્લેસ કરી તો પહેલા આવશે અપર લિમિટ 2π -0 તો અહીંયા આવશે 2π -0, 2 2 કેન્સલ થશે તો પાઈ એ λ0 થશે. તો સાચો આન્સર તમારો આ થશે. તો આ એક વેરિએશન આની અંદરથી આવી શકે એમ છે. તો આ વેરિએશન JEE નીટમાં તમને કામ લાગશે. તો આ રીતે તમારે એની પ્રિપરેશન પણ કરતા રહેવાની છે. ઓકે, ચાલો નંબર 7. ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર Q છે. એટલે હવે તમે જોજો અહીંયા આગળ A અને B પર સમાન વિદ્યુતભાર Q આપી દીધો છે. તો અહીંયા જુઓ તમે A ઉપર Q વિદ્યુતભાર, B ઉપર Q વિદ્યુતભાર. જ્યારે બે ગોળાઓને એકબીજાથી r અંતરે રાખવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. તો અહીંયા આપણું ઇક્વેશન બની ગયું કયું? F = kq²/r². હવે એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળા C નો A સાથે સ્પર્શ કરે એટલે C ને વિદ્યુતભાર રહિત છે એટલે C પરનો ચાર્જ કેટલો લઈશું આપણે? 0. તો જો A પરનો ચાર્જ અહીંયા આપણી પાસે ઓલરેડી Q હતો, C પરનો ચાર્જ અહીંયા આગળ આપણો 0 છે. C ઉપરનો ચાર્જ કેટલો છે? 0 છે. તો હવે એને છૂટા પાડીશું તો ચાર્જ સમાન રીતે વિતરિત થાય તો Q + 0/2 એટલે Q/2. તો અહીંયા તમે જુઓ કે A ઉપરનો ચાર્જ Q/2 અને C ઉપરનો ચાર્જ પણ Q/2. ઓકે, ક્લિયર થાય છે? આ રીતે સરસ રીતે આ જ રીતે તમારે દાખલા ગણવાના છે. પછી જુઓ તમને એવું કહ્યું કે રકમમાં વાંચો. ત્યારબાદ ગોળા C ને B સાથે સ્પર્શ કરાવીને છૂટો પાડવામાં આવે તો C ઉપરનો ચાર્જ કેટલો હતો? Q/2 અને B પરનો ચાર્જ કેટલો હતો તમારો Q. તો અહીંયા જુઓ Q પરનો ચાર્જ, B પરનો ચાર્જ Q અને C પરનો ચાર્જ Q/2. હવે છૂટા પાડીશું તો શું થશે? તો તમને ખબર છે કે Q + Q/2 કેટલું થશે તમારું? તો કે દેટ ઇઝ 3Q/2 થશે અને 3Q/2 ના સમાન રીતે વિતરિત કરવું હોય તો ભાગ્યા 2 કરીશું તો 3Q/4 B અને C ઉપર ડેવલપ થશે. ઓકે, તો હવે ફાઇનલ ચાર્જ કોના ઉપર કેટલો છે? તો હવે તમે જુઓ A ઉપર ચાર્જ તમારો આટલો રહેશે, B ઉપર આટલો રહેશે અને C ઉપર આટલો રહેશે. ક્લિયર? હવે શું કહ્યું છે તમને રકમમાં વાંચો. હવે A અને B ને વચ્ચે લાગતું બળ કેટલું હશે? અંતર બદલાતું નથી. તો હવે A અને B વચ્ચે તો A ઉપરનો ચાર્જ કેટલો છે? Q/2 અને B પરનો ચાર્જ 3Q/4. તો એમની વચ્ચે લાગતું ફોર્સ જે છે કેટલું થશે? દેટ ઇઝ kq/2 3Q/4. સાદું રૂપ આપીશું તો 3/8 q²/r² અને kq²/r² જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ F. તો એ અહીંયા મૂકી દીધું F. ઓકે, સો તમારો આન્સર આવશે એ કયો આવશે? 3/8F. રાઈટ, તો તમને મને લાગે છે કે આ પ્રકારના એક્ઝામ્પલ્સ હું તમને બીજા પણ જો વર્કશીટમાં આપું તો તમે આ રીતે કેલ્ક્યુલેશન એની સરળતાથી કરી શકશો, મને વિશ્વાસ છે. ચાલો નંબર 8. તો નંબર 8 આપણે લગભગ જોઈ લીધેલો છે, તમને ખ્યાલ છે આપણા આગળના વિડીયોની અંદર. તો હું અત્યારે એનું ડિસ્કશન કરતો નથી અને એના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના શોધવા માટેના જે શોર્ટકટ સાથેના વિડીયો છે એ વિડીયો પણ મેં યુટ્યુબ ઉપર અપલોડ કરેલો છે. તો તમે એને શોધી શકશો સરળતાથી. એક્ઝામ્પલ્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતનો વિડીયો જે છે એ તમે લોકો જોઈ શકશો. એટલે નંબર 8 ને તમે એ શોર્ટકટથી પણ કરી શકશો, ઇઝી છે. રાઈટ, નંબર 9. તો નંબર 9 જે છે એ ε0 ના પરિમાણ છે. તો એ વિદ્યુતભારનું પરિમાણ સૂત્ર Q લેવાનું છે.
તો આપણે કશું કરવાનું નથી. આ ઇક્વેશન જે આખું આપણું જે ઇક્વેશન છે, ઇક્વેશનની અંદર એપ્સિલોન 0 નું સૂત્ર કરતા બનાવીશું તો આ મળશે. તો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર માટે ક્યુ સ્ક્વેર જે છે એ વિદ્યુતભાર છે એનું આપણે ક્યુ સ્ક્વેર લઈશું. ફોર્સ જે છે એનું 1 - 2 લઈશું અને આર સ્ક્વેર નું આપણે L2 લઈશું અને સાદું રૂપ આપીશું તો આપણને આ પારિમાણિક સૂત્ર મળશે. રાઈટ. તો હું આના પરથી એક તમને હોમવર્ક પણ આપું છું કે પરમિટિવિટી જે છે એનું સૂત્ર, એનું પારિમાણિક સૂત્ર MLT કેપિટલ A ના સ્વરૂપમાં પણ તમે શોધી શકો છો. તો એ તમે ટ્રાય કરજો. રાઈટ. ચાલો, એક્ઝામ્પલ નંબર 10 કે HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તમને લોકોને આપી દીધી છે, એટલે કે P ઇઝ ગિવન હિયર. અણુના બંને પરમાણુ પર સમાન વિજાતીય વિદ્યુતભારો છે, તો વિદ્યુતભારનું મૂલ્ય શોધવાનું છે અને બંને પરમાણુ વચ્ચેનું અંતર તમને 1 એંગસ્ટ્રોમ આપી દીધું છે. તો twice A is equal to 1 angstrom, given 1 angstrom is equivalent to 10⁻⁻10 meter અને P that is 3.4 into 10⁻⁻30 અને ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન આપણી પાસે છે P equal to Q into twice A. Q ને સૂત્ર કરતા બનાવીશું P by twice A અને કિંમત મૂકશો તો આપણને આ જવાબ મળશે. ઓકે, ચાલો નંબર 11. વિદ્યાર્થી મિત્રો, નંબર 11 ની અંદર તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે નંબર 11 ની અંદર ક્વેશ્ચન ને બહુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરજો. એમાં શું વેરિએશન આવી શકે એની પણ હું તમારી સાથે હમણાં ચર્ચા કરું છું, એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, જો 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર z અક્ષની દિશામાં આપી દીધું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણી z અક્ષ લીધી છે, આ z અક્ષ લીધી છે. તો z અક્ષને સમાંતર એટલે વિદ્યુત ક્ષેત્ર એ મૂકી દીધું છે અને વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર ની બાજુવાળું ચોરસ, એટલે આ ચોરસ સમતલ એ XY સમતલમાં છે, એટલે XY સમતલ આપણું આ રહ્યું. રાઈટ. તો તમે જુઓ કે આ સમતલમાંથી ક્ષેત્ર રેખાઓ આ રીતે છે તો એમાંથી એ પાસ થાય છે. રાઈટ. આપણી જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ આપણે તમે જોવા જશો તો એ ક્ષેત્ર રેખાઓ સમતલમાંથી આ રીતે પાસ થાય છે. હું કલર જરા ક્ષેત્ર રેખાઓનો બદલી લઉં તો તમને બહુ થોડી ઈઝી પડશે સમજવામાં. ઓકે, જો આપણી જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ આ રીતે પાસ થાય છે. રાઈટ, આ રીતે. તો આ પૃષ્ઠમાંથી પાસ થાય છે તો સમજી લો એમાંથી ફ્લક્સ પસાર જે થશે ફ્લક્સ કંઈક આપણને મળશે જ, ઝીરો તો નહીં જ થાય. આ ખાસ યાદ રાખો. રાઈટ. તો તમે જો ઈ તમને આપ્યું છે 100 આપ્યું છે z અક્ષની દિશામાં, તો તમે એને k કેરેટ લઈ શકશો અને બાજુ છે 10 સેન્ટીમીટર છે તો 10 × 10 એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેરમાં એ થશે 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર અને 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે 10⁻² મીટર સ્ક્વેર થશે. તો અહીંયા આપણે કરીશું E × A, બરાબર. E × A કરીશું તો આપણને જવાબ શું આવશે? 100 × 100 × 10⁻⁴ k ડોટ k આપણને ખબર છે 1, તો આન્સર આપણને મળશે. હવે આમાં તમને એવું થાય કે સર આમાં શું વેરિએશન આવી શકે? તો જો હું અહીંયા XY ની જગ્યાએ XZ સમતલ લઈ લઉં તો XZ સમતલ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ XZ સમતલ એ આપણું આ થશે. રાઈટ, આ થશે. જોજો તમે ધ્યાનથી. અને આ સમતલ થાય તો તમે ધ્યાનથી જુઓ, ક્ષેત્ર રેખાઓ તો આપણી ઉપર તરફ જ છે, આ રીતે જ છે. ક્ષેત્ર રેખાઓ તો આમ જ છે, આમ જ છે. તો એ આ સમતલમાંથી પાસ નહીં થાય તો સ્વાભાવિક છે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ જશે. તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે ખબર છે? જો વિદ્યુત ક્ષેત્ર z અક્ષ પર આપ્યું હોય ને તો સમતલ XY જ બને. જો XYZ યાદ રાખો તમે. હવે અહીંયા z અક્ષની ડિરેક્શનમાં તમને વિદ્યુત ક્ષેત્ર આપી દે, જો તમને z અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપી દે તો તમારું આ જે સમતલ XY હોય તો જ એમાંથી પાસ થાય. જો અહીંયા XZ સમતલ હોય અથવા તો YZ સમતલ હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ જશે? 0 થઈ જશે. રાઈટ. તો આખા ક્વેશ્ચનમાં અહીંયા Z હોય તો અહીંયા XY, જો અહીંયા X હોય તો અહીંયા YZ અને અહીંયા Y હોય તો અહીંયા XZ સમતલ હશે તો અને તો જ એની સાથે ફ્લક્સ સંકળાશે. જો XYZ માંથી કોઈ પણ એક લેટર રિપીટ થાય તો સમજી લેવાનું, કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0. સમજ્યા તમે? સપોઝ અહીંયા XY સમતલ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. રાઈટ. તો હું અહીંયા આ જે Z અક્ષ છે ને એની જગ્યાએ હું X અક્ષ આપી દઉં ને
તો પણ મારું ફ્લક્સ 0 થઈ જશે અને y આપી દઈશ તો પણ આની સાથે ફ્લક્સ મારું 0 જ થઈ જશે. ઓકે, તો આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે આની અંદર, આ ક્વેશ્ચન ની અંદર, તો તમે સરળતાથી એના જવાબ આપી શકશો. રાઈટ. નંબર 12, ગોળીય કવચની ત્રિજ્યા 10 mm આપી છે, 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર એની પર મૂક્યો છે, કેન્દ્ર ઉપર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવે છે, તો તેના ઉપર લાગતું વિદ્યુતીય બળ કેટલું થશે? હવે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જ 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો કોઈ પણ વિદ્યુતભાર, ગમે તેટલો વિદ્યુતભાર મૂકો, એના પરનું બળ કેવું થઈ જશે? 0 થઈ જશે. ગાઉસના જે ઉપયોગો ભણ્યા એમાં ત્રીજો ઉપયોગ છે, એનો અહીંયા ઉપયોગ કરેલો છે. નંબર 13, કોઈ એક પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ છે. પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સનું મૂલ્ય phi છે. પૃષ્ઠની અંદર બીજો એક -10 માઇક્રોકુલમ ચાર્જ દાખલ કરવામાં આવે. હવે અંદર બીજો -10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે તો ટોટલ વિદ્યુતભાર અંદર કેટલો થઈ જાય? 0. 10 માઇક્રોકુલમ પ્લસ -10 માઇક્રોકુલમ 0 થઈ જાય તો સ્વાભાવિક છે કે વિદ્યુતભાર જ 0 થઈ જાય તો એની સાથે ફ્લક્સ કનેક્ટ થાય નહીં, તો આન્સર આવશે ડી. ચલો નેક્સ્ટ. કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? હવે વિદ્યાર્થી મિત્રો, ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ડાયપોલ મૂકીએ તો વિદ્યુત ડાયપોલ પરનો પરિણામી વિદ્યુતભાર તો 0 છે, Q અને -Q, તો એનું ટોટલ તો 0 થશે. હવે 0 જ હોય તો સ્વાભાવિક છે કે phi = ફ્લક્સનું ઇક્વેશન આપણી પાસે છે ને, phi = Q/ε0, એમાં Q 0 થઈ જાય છે, તો ફ્લક્સ જે છે એ પણ અહીંયા ઘડી તમારું કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. બરાબર. ચલો નંબર 15 જુઓ. Q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓને 1 મીટરની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પરથી ગુરુત્વમુક્ત અવકાશમાં લટકાવવામાં આવે છે તો બે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું થશે? વિદ્યાર્થી મિત્રો, આને આ રીતે સમજી શકાય કે આ આપણી દોરી હતી, અહીંયા એક ગોળો હતો, સમજો અહીંયા એક ગોળો હતો, બીજો ગોળો અહીંયા હતો, આ રીતે. હવે સ્વાભાવિક છે કે બંને ઉપર તમે ચાર્જ મૂકશો તો સ્વાભાવિક છે બંને ઉપર ચાર્જને કારણે શું થશે? તો કે બંને ઉપરના ચાર્જને કારણે આ બંને જે ગોળા છે એમની પરના ચાર્જને કારણે એમની વચ્ચે અપાકર્ષણ બળ જનરેટ થશે. એટલે આ જે ગોળો છે, આ ગોળો એ બની જશે તમારો અહીંયા આ તરફ અને બીજો ગોળો થઈ જશે તમારો આ તરફ. એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે, ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? દોરીની લંબાઈ 1 મીટર હતી તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયા આગળ કેટલું થઈ ગયું તમારું? 2 મીટર, 2 મીટર થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ. એક બિંદુ વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ P પાસે મૂક્યું છે, P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે તો ફ્લક્સ કેટલું? તો કે Q જે છે P પાસે છે અને P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે તો P બિંદુ એ બંધ પૃષ્ઠમાં કવર થતું નથી તો ઘેરાતો વિદ્યુતભાર 0 થશે, તો વિદ્યુત ફ્લક્સ પણ 0 થશે. રાઈટ. ચલો નંબર 17. તો નંબર 17 માં હંમેશા તમારે યાદ રાખવાનું છે કે n જેટલા બહુકોણ હોય, n બાજુના એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ ઉપર, એટલે કે અહીંયા આગળ 4 છે તો 4 ની જગ્યાએ 3 પર જ ચાર્જ હોય. પછી પંચકોણ હશે તો 4 પર હશે, ષષ્ઠકોણ હશે તો 5 પર હશે, અષ્ટકોણ હશે તો 7 બિંદુ પર હશે, એવું સમજો તમે. રાઈટ. તો હંમેશા તમારે યાદ રાખવાનું છે કે જ્યારે n બાજુવાળા બહુકોણ પર n-1 શિરોબિંદુ પર ચાર્જ હોય તો બધા જ વિદ્યુતભારો સામસામેની બાજુઓ પર સામસામેના શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભારો એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરતા હોય છે. એટલે આ Q અને આ Q એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરશે તો આ જે Q છે એ Q ને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે એ કેટલું આવશે? તમારું kQ/r² જ આવશે. રાઈટ. એટલે એટલું યાદ રાખો કે આવા કેસમાં કોઈ એક વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે હશે એનો આન્સર આવી શકે. ઓકે, તો 18મો ક્વેશ્ચન જે છે એ આપણે આગળ જે ક્વેશ્ચન જોયો છે, ગોળાઓને ભેગા કરીને છૂટા પાડવાના છે, તો આ 18મો ક્વેશ્ચન હું તમને અગેન હોમવર્ક આપું છું. રાઈટ. આ 18મો ક્વેશ્ચન જે છે તમે હોમવર્કમાં રાખો અને જાતે ટ્રાય કરી અને આન્સર તમે લાવવાનો પ્રયત્ન કરો. 19મો ક્વેશ્ચન છે તમારો, 1 કુલમ વિદ્યુતભારમાંથી બહાર નીકળતી
વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધવાની છે. તો એક ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. phi બરાબર q by epsilon 0. q that is 1 કુલમ અને epsilon 0 તમારો કોન્સ્ટન્ટ છે. રિપ્લેસ કરશો તો આન્સર આવશે. ચલો નંબર 20. કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની પ્લેટમાંથી 10⁻19 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? બહુ વિડીયોની અંદર આ ક્વેશ્ચન્સને મેં કવર કરેલો છે અને એમાં શું વેરિએશન છે એનું પણ એની સાથે ડિસ્કશન કર્યું છે, એટલે આ તો તમને ક્લિયર જ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જઈએ છે 21 પર. સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર Q છે. સમઘનના કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો આનો પણ એક સ્પેશિયલ આખો વિડીયો મૂક્યો છે. સમઘનના જુદા જુદા સ્થાન ઉપર વિદ્યુતભાર મૂકીશું તો કેટલું ફ્લક્સ કવર થાય છે એનો એક આખો એક વિડીયો છે અને એની અંદર ઘણા બધા વેરિએશન્સ છે. તો એ વિડીયો ખાસ તમે લોકો જોઈ લેજો. નંબર જે છે 22 ઉપર. તો m દળના પ્રવાહીના બુંદ પર વિદ્યુતભાર Q છે. બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? હવે m દળને કારણે વજન બળ કેટલું થશે? mg, અને એના ઉપર ચાર્જ q હોય અને એને E ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર QE જેટલું પણ ફોર્સ લાગે. તો QE અને mg એકબીજાને સમતોલે તો જે સ્થિર રહે, તો જે સંતુલિતમાં રહે. તો mg બરાબર QE સરખાઈ દો અને E ને સૂત્ર કરતા બનાવી દો. તો mg by q યાદ રાખો. આ MCQ ની અંદર વેરિએશનમાં કિંમતો તમને આપી દીધી હશે. ટીપાનું દળ આપ્યું હશે, ટીપા પરનો ચાર્જ આપ્યો હશે, તો એ અહીંયા તમારે મૂકી અને આ E તમારે શોધવાનું આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ નંબર 23. આકૃતિમાં દર્શાવેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો જુઓ આ જે પૃષ્ઠ આપ્યું છે એ પૃષ્ઠની અંદર એક પ્લસ Q ને બીજો માઇનસ Q છે. તો આ બંને જે ચાર્જ છે બંનેનું પરિણામી ચાર્જ 0 થઈ જાય. તો 0 થઈ જાય તો ફ્લક્સ કનેક્ટ થાય નહીં. તો આન્સર આવશે આપણો D. ઓકે. અને છેલ્લો ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા નળાકારના ખુલ્લા છેડે કેન્દ્ર પર Q વિદ્યુતભાર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા Q વિદ્યુતભાર આપ્યો છે. અહીંયા Q વિદ્યુતભાર આપ્યો છે. બરાબર? અહીંયા Q વિદ્યુતભાર આપ્યો છે. તો હવે શું કરવાનું છે કે આ Q વિદ્યુતભાર એ આના સેન્ટરમાં નથી. તો સેન્ટરમાં લાવવા માટે શું કરવું પડે? તો કે એની બીજી બાજુ અહીંયા આગળ તમારે એક બીજો એક નળાકાર તમારે કલ્પના કરવી પડે, જે મેં નીચેની આકૃતિની અંદર બતાવ્યો છે. અહીંયા જુઓ. ઓકે. તો એ બતાવીશું. તો આપણે આ જે છે એ નળાકારના સેન્ટરમાં Q ચાર્જ આવી ગયો. તો આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો કે આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ Q by epsilon 0 થશે. પણ એ કયા? આ બે અડધા ભેગા કર્યા એની વાત કરું છું. એમાં Q by 0 થાય. આ જે છે ને એ Q by 0 થાય. બરાબર ને? તો આપણને તો આટલો જ પોર્શન આપ્યો છે. તો આ પોર્શન એટલે આટલો પોર્શન. તો આટલા પોર્શનમાંથી પસાર થતું જે ફ્લક્સ છે એ કેટલું આવે? હાફ થઈ જાય. અને હાફ થઈ જાય તો એ થઈ જશે તમારો Q by twice epsilon 0. ઓકે. તો આ Q by twice epsilon 0 થશે. બરાબર?